જય માતાજી, બધાને રામ રામ। અને આપણે જો નાઈન મસ્ત તૈયાર થઈ ગયા અને ભૂખ લાગી છે કામ્યાબેનને બધાને। કામ્યાબેનને કીધું હાલો કંઈક બનાવી દઈએ। કામ્યાને કીધું બહારથી નથી લાવવાનું, ઘરે જ કંઈક બનાવીને ખવડાવવાનું છે। તો કામ્યાબેન આવી ગયા છે। કામ્યાબેન ગયા હતા દુકાનેથી શું લાવ્યા છે આપણે જોઈ। તો કામ્યાબેન કંઈક ડબ્બી બતાવે છે મને, કે હું તાર હાટું લાવી છું। મેં કીધું શું છે ડબ્બીમાં, જોવા દે તો કામ્યાબેન કંઈક લાવ્યા છે આપણે જોઈએ હાલો। તો કામ્યાબેન કંઈક ડબ્બીમાં લઈ આવ્યા છે અને શું લાવ્યા છે જોઈએ આપણે। કામ્યાબેનને કીધું શું છે આમાં, તો કામ્યાબેન કીધું જો શું છે, તો આમાં નીકળી સૂતરફેણી। કોઈને સૂતરફેણી ખાવી હોય તો કમેન્ટ કરજો। કામ્યાબેન લઈ આવ્યા છે જો મારા હાટું। અને આપણે મીઠુંને ખવડાવવાની છે કોથમી, અને કોથમી બહુ જ ભાવે। જો કોથમી ભાળી જાય ને એટલે તરત ઓલું આમ ખાવાની કોશિશ કરે જો। એટલે અમે લાવ્યા હોય ને, વાડીએથી લાવ્યા હોય કે પછી માર્કેટમાંથી લાવ્યા હોય, પહેલાં મીઠુંને બેયને આપી દે કોથમી। એને બેયનું નામ અમે મીઠું રાખ્યું છે। જો કોથમી મૂકીને એટલે તરત જો આવી ગયા ખાવા। જો એને કોથમી બહુ જ ભાવે છે। જો બે ઉપાડ કર્યો છે કોથમીનો। અને આપણે બનાવવાનો છે નાસ્તો કામ્યાબેનને એમાંથી હાટું, બેને ભૂખ લાગી ગઈ છે। તો કીધું પહેલાં પોપટને ખવડાવી લઈએ આપણા બે મીઠુંને, પછી કામ્યાબેનનો ને એનો વારો। તો હાલો એ બે કોથમી ખાય ત્યાં કામ્યાબેનનો એનો નાસ્તો તૈયાર કરી લઉં। આપણે બનાવી છીએ જો અત્યારે ગેસ ચાલુ કરીને તવી મૂકી દીધી છે, અને એમાં થોડુંક ઘી નાખી દીધું છે, અને થોડોક ગોળ વેતરી લઈ। જો થોડોક ગોળ વેતરી લીધો, અને જો ઘીમાં નાખી દીધો છે ગોળ, અને થોડીક આપણે ગોળ ઓગળે એટલું ગરમ થવા દઈ। અને આપણે બનાવી છીએ સુખડી બનાવી છીએ। જો કામ્યાબેનને કીધું બહારનો ભાગ નથી ખાવો, સુખડી તને બનાવી દઉં, પણ એ તો ના જ પાડતી હતી, મારે કાંઈ ખાવું નથી કહેશે। એને આવું બધું ઘીવાળું ને એવું બધું ગળ્યું ઓછું ભાવે, પણ તો હું બનાવું છું, થોડુંક ખાઈ તો સારું એમ। તો જો આપણે સુખડી બનાવવા માંડ્યા છીએ, અને એને એકદમ કડક સુખડી ન ભાવે, એટલે આમાં થોડુંક આપણે દૂધ નાખશું। તો જો થોડુંક દૂધ નાખી દીધું છે, એટલે થોડીક આમ શીરા જેવી થાય એમ, એકદમ કડક ન થાય। અને આ મસાલો છે કાટલો મસાલો, એ થોડોક નાખી દઈ। થોડોક અજમો નાખી દીધો છે, ઓલો અજમો નહીં, સુવાદાણા અને કાટલો મસાલો નાખી દીધો। અને જો થોડીક જ વારમાં મસ્ત મજાનો હવે બનીને તૈયાર થઈ ગયો છે એકદમ। આપણે હલાવી નાખવી, અને ઉપરથી પાછું 1 ચમચી ઘી નાખી દીધું છે। અમારા કામ્યાબેનને ને હેમાંશીબેનને એકદમ લસપસતો શીરો ને એવું ન ભાવે, એટલે બહુ નથી નાખ્યું, જો માપસર નાખ્યું છે। અને મને તો ભાવે લસપસતો, હેમાંશીબેનને ને કામ્યાબેનને ઓછો ભાવે। તો કામ્યાબેનને બેહાડી દીધા છે જો જમવા। કામ્યાબેન કે બહુ મસ્ત બન્યો છે। તો મેં કીધું હાલો, હેમાંશીબેનને કીધું તું ખા થોડુંક, તો હેમાંશીબેન કે નહીં મારે નથી ખાવું। તો હાલો મેં કીધું હું ચાખી લઉં હવે। ના ના મસ્ત બન્યો છે। તો હાલો બધાએ ચોખ્ખા ઘીનો શીરો ખાવા જો। અને અમારા કામ્યાબેન પાછા કે મારે નકરું શીરા નહીં થાય, એ ખાધો જરીક જ, હવે કે મારે ચા ને રોટલી ખાવીશ। તો કામ્યાબેનને આપણે જો ચા બનાવી દીધી, અને બપોરે બાજરાના રોટલા બનાવ્યા હતા। બાજરાના રોટલા અને ચાનો નાસ્તો કરવા બેન બેસી ગયા છે। અને મેં કીધું કામ્યાને શું કરું, શીરો બનાવી દીધો, તો મારી મહેનત તો ગઈ પાણીમાં। બેન તો વાટકો લઈને બેસી ગયા ચા પીવા જો। અને આપણે સાંજની રસોઈ થઈ ગઈ તૈયાર। અને સાંજની રસોઈમાં જો આપણે દાળ ને ભાત બનાવ્યા છે, અને ભાતમાં મેં કોથમી ઉપર નાખી છે, કેમ કે અમારા કામ્યાબેન અને હેમાંશીબેનને કોથમી ઓછી ભાવે, એટલે દાળમાં નાખી છે, પણ એક થોડીક જ। તો જો ઘણા ઘરે બપોરે દાળ ભાત હોય, અને અમારે તો સાંજે જ હોય, કેમ કે બપોરે દાળ ભાત ન હાલે, સાંજે હાલે।